આજે આપણે શરૂઆત સેક્ટરથી કરશું તો સિમેન્ટ સેક્ટર્સ પર મોતીલાલ ઓસવાલનો ખૂબ જ એક પોઝિટિવ રિપોર્ટ આવતો આપણી સમક્ષ જોવા મળી રહ્યો છે. તેમનું કહેવું છે કે મે મહિનામાં ભારતનો જે સરેરાશ સિમેન્ટની કિંમત જે છે તે MOM ધોરણે ફ્લેટ જોવા મળી હતી, પરંતુ સામે જૂનમાં તમામ પ્રદેશોમાં 8 થી 10 પ્રતિ બેગના ભાવમાં વધારો કરવામાં આવ્યો છે અને તેની દરેકે દરેક કંપનીએ જાહેરાત પણ કરી છે, જેને કારણે કરીને આવનારા સમયમાં એક સારો ગ્રોથ જોવા મળી શકે છે. પરંતુ સામે તેમણે એ પણ કહ્યું છે કે એપ્રિલમાં ગ્રોથ જે છે તે નરમ રહ્યો હતો, પરંતુ સામે મે મહિનામાં માંગમાં સુધારો આવ્યો છે અને જેને કારણે કરીને સિમેન્ટ વોલ્યુમ ગ્રોથ જે છે તે MOM ધોરણે 5 થી 6% વધતો જોવા મળ્યો છે. અને ખાસ કરીને મિડકેપ કંપનીઓમાં તેઓ દાલમિયા ભારત અને JK સિમેન્ટમાં તેમની પસંદગી જોવા મળી રહી છે. ત્યાં જ લાર્જ કેપમાં ખાસ કરીને અલ્ટ્રાટેક સિમેન્ટ તેમનો પસંદીદા સ્ટોક જોવા મળી રહ્યો છે. ત્યારબાદ શેર્સ પર નજર કરી લઈએ તો JMR એરપોર્ટ્સ પર જેફરીસ તરફથી અહીંયા આપણને બાય રેટિંગ આવતા જોવા મળ્યા છે. અહીંયા લક્ષ્યાંક તેમને ₹100 પ્રતિ શેર કર્યા છે. તેમનું કહેવું છે કે દિલ્હી અને હૈદરાબાદ એરપોર્ટ્સ પર જે વિસ્તરણ થયું છે, જેને કારણે કરીને ખાસ કરીને ટ્રાફિક ગ્રોથ અને નોન એરો રેવન્યુ જે છે તેમાં એક ફાયદો થતો જોવા મળ્યો છે, તેમાં એક મદદ જોવા મળી છે. અને સૌથી અગત્યની વાત છે, તેમને એ પણ વાત કરી છે કે GIL અને GALનું જે વિલીનીકરણ જે છે તે આ ત્રિમાસિકમાં પૂર્ણ થવાના પણ તેઓ અપેક્ષા રાખી રહ્યા છે. અને FY25માં મેનેજિંગ લેવરેજમાં પણ કંપની જે છે તે વધુ ધ્યાન આપશે અને વધુ તેમનું ફોકસ પણ ત્યાં રહેશે. ત્યારબાદ નજર કરી લઈએ પેજ ઇન્ડસ્ટ્રીઝ પર. અહીંયા મોર્ગન સ્ટેનલી તરફથી આપણને ઓવરવેટ રેટિંગ આવતા જોવા મળ્યા છે. લક્ષ્યાંક તેમને ₹41,222 પ્રતિ શેર કર્યા છે. તેમનું કહેવું છે કે મેનેજમેન્ટને મધ્યગાળામાં ડબલ ડિજિટ ગ્રોથની તેઓ અપેક્ષા રાખી રહ્યા છે. સાથે મેનેજમેન્ટે આગામી 2 ત્રિમાસિકમાં માંગમાં સુધારો થશે તેવી પણ તેઓ અપેક્ષા રાખી રહ્યા છે. પરંતુ તેમણે એ વાત પણ ક્લિયર કરી છે કે નબળી માંગ હોવા છતાં પણ માર્જિન જે છે તે યથાવત રહ્યા છે, જે કંપની માટે ખૂબ જ એક પોઝિટિવિટી જોવા મળી શકે છે. આ કારણસર અહીંયા ઓવરવેટ રેટિંગ જોવા મળ્યા છે. ત્યારબાદ એન્ડરસન બેંક પર સિટી તરફથી શું મત આવ્યો છે તે જાણીએ. અહીંયા આપણને બાય રેટિંગ આવતા જોવા મળ્યા છે. લક્ષ્યાંક તેમને ₹2,010 પ્રતિ શેર કર્યા છે. તેમનું કહેવું છે કે મેનેજમેન્ટને 18 થી 20% લોન ગ્રોથને તેઓ વિશ્વાસ રાખી રહ્યા છે. સામે ડિપોઝિટમાં પણ 16 થી 18% ગ્રોથ આવે તેવી અપેક્ષા રાખી રહ્યા છે. અને સૌથી અગત્યની વાત છે કે NIM જે છે તે 4.2 થી 4.3ની વચ્ચે રહી શકે તેવી પણ તેઓ ધારણા રાખી રહ્યા છે. તેવી ગાઈડન્સ હાલમાં સામે આવતી જોવા મળી રહી છે. અને નવી NPA જે છે તે 2%ની નીચે રહેવાનો પણ અંદાજ આપી રહ્યા છે. અને ખાસ કરીને ક્રેડિટ ખર્ચની અગર વાત કરીએ છે તો તે પણ 1.1 થી 1.3%ની રેન્જમાં જ રહેવાનો અંદાજ તેઓ આપી રહ્યા છે. એટલે સિટી તરફથી પણ એન્ડરસન બેંકનો ખૂબ જ એક પોઝિટિવ રિપોર્ટ્સ આપણી સમક્ષ આવતો જોવા મળી રહ્યો છે. એટલે ચાંદની આજે ખાસ કરીને એન્ડરસન બેંક અને સિમેન્ટ પર જે બ્રોકરેજ રિપોર્ટ આવ્યા છે તેના પર ખાસ નજર રહેશે. જી, તો આ બધા